હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? ધોરણ 12 નું ચેપ્ટર નંબર 3 પ્રાજનનિક સ્વાસ્થ્ય આપણે કમ્પ્લીટ કરી દીધું છે, ભણી ચૂક્યા છીએ. હવે ક્વેશ્ચન બીજો એ થાય કે આ પ્રાજનનિક સ્વાસ્થ્યમાંથી નીટની અંદર ઘણા બધા ક્વેશ્ચનો પૂછાય છે, પરંતુ આખું ચેપ્ટર કઈ રીતે યાદ રાખવું, તો એના માટે એનું સોલ્યુશન લઈને આવી છું. હું છું સંગીતા ભંડેરી. અમારી યુટ્યુબ ચેનલ સ્ટડી માસ્ટરમાં આપ સૌનું સ્વાગત કરું છું. તો આજે ચેપ્ટર છે, ચેપ્ટર નંબર 3, એની શોર્ટ નોટ હું તમારા માટે લઈને આવી છું. એક જ પેજની અંદર તમને દરેક માહિતી મળી જશે અને એ દરેક માહિતીમાંથી નીટમાં ઘણી વખત ક્વેશ્ચનો પૂછાઈ શકે છે. બરાબર છે? તો ચલો, રેડી છો ને? વિડીયો સ્કીપ ના કરતા તમારા મિત્ર સાથે શેર પણ કરજો, કારણ કે આની અંદરથી તમે તમારા MCQ સોલ્વ કરી શકશો. ઘણી બધી માહિતી એવી છે કે જે તમારે આપણી ટેક્સ્ટબુક છે NCERT ની, એમાં ઘણી વખત ગોતવું પડતું હોય છે કે આનો જવાબ શું આવે છે. જો તમારી પાસે આ શોર્ટ નોટ હશે, તમને આ વસ્તુ આવડતી હશે, તો તમારે જ્યારે ક્વેશ્ચન આન્સર સોલ્વ કરતા હશો ત્યારે ગોતવું પડશે નહીં. તો ચલો જોઈએ. ઓકે, તો અહીંયા એક નામ આપેલા છે, સાથે સાથે એના કાર્ય કયા છે એના વિશે વાત કરવાના છે. સૌથી પહેલા આપણે કીધું છે કુદરતી પદ્ધતિ. બરાબર, આપણે ચેપ્ટર આખું કમ્પ્લીટ કરી દીધું છે. જે લોકોએ મારો લેક્ચર નથી અટેન્ડ કર્યો, જોયો નથી કે નથી સમજાતું, તો તમે પ્લેલિસ્ટ ની અંદર જઈ અને આ લેક્ચર અટેન્ડ કરી શકો છો. આખા જે ચેપ્ટર આપણું છે, ત્રીજું ચેપ્ટર પ્રાજનનિક સ્વાસ્થ્ય, એના દરેક ટોપિક કવર કરેલા છે. બરાબર, એ કમ્પ્લીટ થયા પછી તમને જે વસ્તુ સમજાઈ ગયા પછી તમારે અહીંયા આવવાનું છે, આ વસ્તુ તમારે જોવાની છે, સમજવાની છે અને તમારા મિત્ર સાથે શેર પણ કરવાની છે. તો સૌથી પહેલી પદ્ધતિ કઈ છે બેટા? તો કે કુદરતી પદ્ધતિ. બરાબર છે. પ્રાજનનિક સ્વાસ્થ્યની અંદર કુદરતી પદ્ધતિ શા માટે? એનું કાર્ય શું છે? તો કે સામયિક સંયમ હોય છે, મૈથુન અંતરાલ છે અને બાહ્ય સ્ખલન. આ 3 પદ્ધતિ એની અંદર આવે છે. એના પછી છે અવરોધ પદ્ધતિ. અવરોધ પદ્ધતિની અંદર 3 વસ્તુ છે: આંતરપટલ, ગ્રીવા ટોપી અને વોલ્સ. બરાબર છે. એના પછી છે IUDs. બરાબર, ઇન્ટ્રા યુટેરાઇન ડિવાઇસીસ. બરાબર, એની અંદર છે આંકડી. બરાબર, પછી છે કોપર-ટી, CU7, કોપર-7 જેને આપણે કહીએ છીએ, મલ્ટીલોડ 375, પ્રોજેસ્ટોસ્ટાર્સ અને LNG20. બરાબર, એના પછી છે મુખવાટે લેવાતી ગોળી. આ ક્વેશ્ચન ઘણી વખત પૂછાયેલો છે, સ્ટાર કરી દઉં છું, તમારો PYQ છે. કઈ ગોળી છે જેને આપણે મુખવાટે લઈએ છીએ? એ છે સહેલી. બરાબર, હવે વાત કરીએ વાઢકામ પદ્ધતિ. વાઢકામ પદ્ધતિની અંદર 2 પદ્ધતિ છે, પુરુષ નસબંધી અને સ્ત્રી નસબંધી. બરાબર, એના પછી છે પિલ્સ. પિલ્સ નો ઉપયોગ પણ થાય છે, જે શું કરે છે? તો કે અંડપાત અટકાવે છે. આવા ઘણા બધા ક્વેશ્ચનો છે, ઓલરેડી નીટની અંદર પૂછાઈ ચુક્યા છે, ગુજકેટ ની અંદર પૂછાઈ ચુક્યા છે. સાથે સાથે આ ચેપ્ટર માંથી કોલમ બેઝ ક્વેશ્ચન વધુ આવી શકે, આની શક્યતા વધારે છે. બરાબર, હવે કોપર-ટી ની વાત કરીએ તો કોપર-ટી શું કરે છે? તો કે શુક્રકોષની ગતિશીલતા ઘટાડે છે, સાથે સાથે ફલન ક્ષમતા પણ અવરોધે છે. હવે એના પછી છે બિન ઔષધીય IUDs. બરાબર, એના ઉદાહરણમાં આપ્યું છે આંકડી. એના પછી છે અંતસ્રાવ મુક્ત કરતા IUDs. કયા છે અને તેનું કાર્ય શું છે? તો કે ગર્ભાશયને ગર્ભધારણ માટે અયોગ્ય બનાવે છે. અંતસ્રાવ જે IUDs માંથી મુક્ત થાય છે એ. એના પછી છે કોપર મુક્ત કરતા IUDs. જેની અંદરથી કોપર મુક્ત થાય એ કયા છે? તો કે કોપર-ટી, કોપર-7, મલ્ટીલોડ 375. બીજી વખત આવ્યું છે IUDs ની અંદર પણ છે, સાથે સાથે એના અમુક પ્રકારો આપ્યા છે. બિન ઔષધીય છે, અંતસ્રાવ મુક્ત કરતા, કોપર મુક્ત કરતા, આ બધા એના પ્રકારમાં આવે છે. એના પછી છે કોન્ડમ નિરોધ, જેનું કાર્ય શું છે? તો કે શુક્રકોષ અને અંડકોષને સંપર્કમાં લાવતા અટકાવે છે. હવે અઠવાડિયે 1 વાર લેવાતી ગોળી, અથવા તો આપણે બિન સ્ટીરોઇડલ ગોળી તરીકે ઓળખીએ છીએ, જે છે સહેલી. બરાબર છે, જમણી બાજુના પેજ ઉપર ટેક્સ્ટબુકમાં આપણને આપેલું છે. એના પછી MTP, પ્રેરિત ગર્ભપાત. શું છે? તો કે MTP, મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગ્નન્સી. આના વિશે આપણે વાત કરી ચુક્યા છીએ. પ્રેરિત ગર્ભપાત સુરક્ષિત. કેટલા મહિના સુધી સુરક્ષિત છે MTP? તો કે 3 મહિના, અને જો અઠવાડિયામાં આપેલા હોય તો 12 અઠવાડિયા સુધી MTP સુરક્ષિત છે. પછી છે જાતીય સંક્રમિત ચેક, જેને આપણે કહીએ છીએ STI, સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ઇન્ફેક્શન. બરાબર, હવે STI શું કાર્ય કરશે? કયા રોગો છે એની અંદર? તો કે ગોનોરિયા, સિફિલિસ, જનનાંગીય હર્પીસ, ક્લેમિડિયાસિસ, જનનાંગીય મસા, ટ્રાઇકોમોનિયાસિસ, હિપેટાઇટિસ B અને AIDS. આ દરેક તમને બની શકે કે આખા તમને કોલમ વાળા ક્વેશ્ચન ની અંદર પણ પૂછાઈ શકે, અથવા તો જે વિધાન કારણ વાળા છે એની અંદર આખી લાઈન આપેલી હોય. તો આ દરેકના નામ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. બરાબર, હવે
PID પેલ્વિક ઇન્ફ્લામેટરી ડિઝીઝ, જેમાં નિતંબની બળતરાના રોગ તરીકે ઓળખાય છે. એના પછી છે આર્ટ, બરાબર, ART. શું કરે છે તો કે સહાયક પ્રજનન પદ્ધતિઓ છે. પછી આઈવીએફ શું સૂચવે છે? ટેસ્ટ ટ્યુબ બેબી પ્રોગ્રામ, જેના વિશે આપણે વાત કરી ચૂક્યા છે. હવે ZIFT, આની અંદર ઘણા બધા એવા નામ છે જેના ફૂલ ફોર્મ પણ પૂછાય છે, સાથે સાથે એની લગતી માહિતીઓ પણ પૂછાય છે. એમાં પહેલું છે ઝિફ્ટ, એટલે કે ઝાયગોટ ઇન્ટ્રાફેલોપિયન ટ્રાન્સફર. જે શું થાય છે એની અંદર તો કે 8 ગર્ભકોષ્ઠ કોષોયુક્ત ફલિતાંડ છે, એને ડાયરેક્ટ અંડવાહિનીની અંદર સ્થળાંતર કરવામાં આવે છે. એના પછી છે IUT, ઇન્ટ્રાયુટેરાઇન ટ્રાન્સફર, જેમાં 8 કરતા વધારે, આમાં શું હતું, 8 ગર્ભકોષ્ઠ હોવા જોઈએ, જ્યારે આની અંદર 8 કરતા વધારે ગર્ભકોષ્ઠ કોષોયુક્ત ભ્રૂણ હોય એને ડાયરેક્ટ કોની અંદર તો કે અંતઃગર્ભાશયની અંદર સ્થળાંતર કરવામાં આવે છે. જ્યારે ZIFT માં 8 ગર્ભકોષ્ઠ કોષો હતા અને અંડવાહિનીની અંદર ટ્રાન્સફર કરવામાં આવતા. એના પછી છે GIFT, જે શું સૂચવે છે તો કે ગેમેટ ઇન્ટ્રાફેલોપિયન ટ્રાન્સફર, જે દાતામાંથી શુક્રકોષ સ્ત્રીની અંડવાહિનીમાં ડાયરેક્ટ દાખલ કરવામાં આવે છે. એના પછી છે ICSI, ઇન્ટ્રાસાઇટોપ્લાઝમિક સ્પર્મ ઇન્જેક્શન, જેમાં શુક્રકોષને સીધો અંડકોષની અંદર દાખલ કરવામાં આવે છે. પછી છે IUI, ઇન્ટ્રાયુટેરાઇન ઇન્સેમિનેશન, વીર્યને કૃત્રિમ રીતે સ્ત્રીના યોનિમાર્ગ અથવા તો ગર્ભાશયની અંદર દાખલ કરવામાં આવે છે, જેને આપણે કૃત્રિમ વીર્ય સેચન તરીકે પણ ઓળખીએ છીએ. અને એના પછી છે AI, આર્ટિફિશિયલ ઇન્સેમિનેશન, કૃત્રિમ વીર્ય સેચન, બરાબર. તો આ જે હતા એ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ હતા, જે મેં તમને શોર્ટ ફોર્મમાં આપેલા છે. નીટની અંદર ખૂબ ઇમ્પોર્ટન્ટ છે, બહુ ઇમ્પોર્ટન્ટ છે. તમારા મિત્ર સાથે શેર પણ કરજો, અને સાથે આજના આ લેક્ચરને લાઈક કરવાનું ભૂલતા નહીં. આવા નવા વિડીયોઝ જોવા માટે દરેક ચેપ્ટરના વિડીયોઝ તમારી સામે લાવવાની છું, બરાબર, શોર્ટ નોટના ફોર્મમાં. બની શકે કે એક ચેપ્ટરમાંથી 2 ફોર્મમાં પણ આવી શકે, આંકડાકીય માહિતી હોઈ શકે, સાથે એના ફ્લો ચાર્ટ પણ હોઈ શકે. તો આવા નવા વિડીયો જાણવા માટે અમારી ચેનલ સ્ટડી માસ્ટરમાં બન્યા રહેજો. અને જો બેટા તમારે આ લખવું હોય અથવા તો જોતું હોય તો તમે સ્ક્રીનશોટ પાડી શકો છો. હું સાઈડમાં જતી રહું છું. ચલો ફટાફટ સ્ક્રીનશોટ લઈ શકો છો. ઓકે, તો લઈ લીધો હશે સ્ક્રીનશોટ. ફરી પાછા મળીએ છીએ નેક્સ્ટ સેશનની અંદર. થેન્ક યુ સો મચ.